આખરે અસહ્ય ઉકળાટ બાદ જામનગરમાં મેઘ સવારી આવી પહોંચી છે। અત્યારે જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે કહી શકાય કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો, જામનગરના જે ખોડિયાર કોલોની વિસ્તાર છે, ખોડિયાર કોલોની વિસ્તારની અંદર અત્યારે હાલ આપણે છીએ। અત્યારે જામનગરમાં કહી શકાય કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકો નાહવાની પણ મજા માણી રહ્યા છે, કારણ કે અસહ્ય ઉકળાટ બાદ આજે જામનગરમાં જોરદાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ત્યારે જામનગરના રસ્તા ઉપર અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પાણી વહેવા માંડ્યા છે। અત્યારે લોકો અસહ્ય ઉકળાટ બાદ ગરમીથી પરેશાન લોકો અત્યારે નાહવાની પણ મોજ માણી રહ્યા છે। અત્યારે હાલ આ જામનગરના જે દ્રશ્યો છે, જામનગરના ભારે વરસાદના કારણે લોકો અત્યારે હાલ નાહવાની મોજ માણી રહ્યા છે। અત્યારે હાલ આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો, લોકો અત્યારે વરસાદની અંદર પલળવાની જે મજા લઈ રહ્યા છે। ત્યારે સામે કહી શકાય કે ટી પોસ્ટ આવેલું છે, ત્યાં લોકો ચાયની ચુસ્કી લગાવતા પણ નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે ભારે વરસાદને લીધે જે અસહ્ય ઉકળાટ હતો તેનાથી લોકોને પણ આંશિક રાહત જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી હતી, જેને લઈ અને અસહ્ય ઉકળાટ બાદ આજે જામનગરમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે લોકો અત્યારે હાલ નાહવાની મજા માણી રહ્યા છે। જ્યારે અત્યારે વરસાદના લોકો નાસ્તા, વડાપાઉં છે, દાબેલી છે, એ લોકો પણ નાસ્તાની સાથે સાથે એક લિજ્જત લઈ રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, અત્યારે હાલ લોકો વરસાદની નાહવાની મજા માણી રહ્યા છે। અત્યારે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે કહી શકાય કે જામનગરમાં બારે મેઘ ઢાંકા થયા હોય એવો એક માહોલ છે। ત્યારે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો, અત્યારે ભારે ઉકળાટ બાદ જામનગર વાસીઓને પણ આંશિક રાહત થઈ અને ગરમીમાંથી છુટકારો મળ્યો છે। વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર।